અરે પપ્પા મમ્મી તમે ફોન કા નથી ઉપાડતા? હમણાં ફુવાનો મને ફોન આવ્યો તો ફૈબાને ચક્કર આવી ગયા ને તો ઈ પડી ગયા તો ને હોસ્પિટલે લઈ ગયા તાત્કાલિક. અરે હાલ હું હોસ્પિટલ જતો તાત્કાલિક તું હાલ તારે આવું હોય તો. ના ના હું ક્યાંય ન જાઉં. આ હરક પદુડા થઈને ઊભા થઈ ગયા હોસ્પિટલે જવા માટે. હમણાં મને શરદી ઉધરસ થઈ હતી આવી હતી તમારી બેન ખબર કાઢવા માટે. આ જાગી રહેતી હોય તો અલગ વાત છે. આયા 15 મિનિટના રસ્તે જ તો રહી છે. એમ નથી કે ભાભીની ખબર કાઢતા આવી કે તમારે ન જવું હોસ્પિટલ. અરે પણ હોસ્પિટલ જાવું અરે પણ કાઈ નહીં ન જાઉં ના પાડીને રાતે ફોન કરી દેજો. લે મારી બેન નો ફોન આવ્યો. હા બેન બોલ. અરે લે આ લે. ના ના હું આવું જ છું હમણાં. અરે શું નથી આવું આવવા દે ને મને. હવે તું કેટલું કામ કરીશ પછી એકલી હું આવું શું થયું મમ્મી? અરે તાર માસીનો ફોન હતો હાથમાં ચેકો પડી ગયો બિચારીને શાક સુધારતી હતી ને તો મારે જલ્દી જવું પડશે હો. હવે તો જરા કે આંગળીમાં ચેકો પડી ગયો તારી માને કેને કાઈ તું હવે. હા તમે તો એમ જ કહો ને એમાં શું હતું? તમને કે મારી બેન ની કઈ પડી જ છે. બિચારી એક ને એક તો તમારી સાડી છે પણ તોય તમે કોઈ દી ચિંતા કરી ને મારી બેન બિચારી એકલી કેમ કામ કરશે? ચેકો પડ્યો ચેકો. અરે પણ મમ્મી ખાલી ચેકો જ પડ્યો ને માસી તો કેટલા આઘારી છે. ક્યાં ની તાર માસી એટલી બધી આગી રહે જાય? નજીક જ તો છે 200 કિલોમીટર તેનું ગામ છે. હમણાં તાર પપ્પા